હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે. તો આજે અમે જઈએ કોટડા. પહેલાં કામનાથ જઈએ. કામનાથ પાણી કેટલુંક છે, જો પાણી ઉતરાય એમ હશે તો કોટડા જાશું. ગાય ગાય કહી દે તો. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. એટલું પાણી છે, બહુ વાંધો નથી, ગાડી નીકળી જાય એમ છે. રસ્તો બહુ તૂટે, એક ટાયર આ બધું વધી. અરે તારે જોવું તો દીકરા ઉભો થઈ જાય ને દીકરા, તારે જવું હોય તો ઉભો થઈ જાય ને. એમાં કામ હોય. કામનાથના ડેમે પહોંચી ગયા છે. નોલી નદીનો ડેમ છે અને આ પુલ બહુ વર્ષો જૂનો છે. આ પુલ બનતો નથી એવું કહે છે કે સરકાર કહે કે જે એક સમયમાં રાજાના શાસનમાં જ્યારે આ પુલ બન્યો હતો ત્યારનો આમાં કંઈક લેખ કરેલો છે કે આ પુલ તમારે વીખવાનો નહીં, બાકી તો આ પુલ બની જાય એમ છે. બનાવવો હોય તો બીજો આમ બાજુમાં બનાવવો હોય તો તમારે બાજુમાં બનાવવાનો, બાકી આ પુલ વીખવાનો નહીં. આ ડેમ છે એ અત્યારે એકદમ છલી ગયો છે. આમાં એ પરિસ્થિતિ એવી છે કે જો એક કલાકે વરસાદ આગળ આવી જાય તો ફરીથી આ ડેમની ઓલી બાજુના જે 8-10 ગામડા છે તેનો સંપર્ક તૂટી જાય. એ ગામડા છે સંપર્ક વિહોણા થઈ જાય. એટલે આ પુલ જ્યાં સુધી ન બને ત્યાં સુધી દર ચોમાસામાં એ ગામડાના લોકોને તો બહુ હેરાનગતિ વાળું છે. 5 દિવસથી તો અહીંયા ઉતરાતું જ નહોતું, આજ જરાક ઉતરાણું. છેલ્લા 5-6 દિવસથી તો આ પુલ ઉપરથી એટલું પાણી જતું હતું, કોઈ પણ પ્રકારનું વાહન કે માણસ કે નીકળી નતા શકતા. આજે વરસાદ ઓછો છે, રાતે નથી પડ્યો એટલા માટે અત્યારે નીકળાય છે. આ જો પાણી કેટલું જાય છે. થોડુંક વરસાદ વધી જાય એટલે સીધું આ પુલ ઉપરથી પાણી વહી જાય અને આખી નદી છે. અહીંથી આ સીધું પાણી આપણે કામનાથ મહાદેવના મંદિર બાજુ જાય. અહીંયા કંડ આવેલો છે, અહીંયા કંડમાં પાણી બહુ. અહીંયા તો વિડીયો ઉતારવામાં પણ બીક લાગે ને. આ રસ્તો જો કેવો તૂટ્યો. આ દર વર્ષે અહીંયા આવો રસ્તો તૂટે, તો આ વર્ષે થોડોક ઓછો તૂટ્યો કેમ કે આ બાજુ બીજું પુલ બની ગયું છે. થોડુંક બન્યું એટલે ઓછો તૂટ્યો, બાકી અહીંયા રસ્તો દર વર્ષે ધોવાઈ જાય વધારે. આ જો 2 થી 3 મહિના જ થયા હજી બન્યો તો એના આ પુલ. આ થોડોક વધારે તૂટી ગયો તો ગયા વર્ષે, એટલે આ બન્યો ને જો હજી તો બન્યો 2-3 મહિના થયા તો જ તૂટવા માંડ્યો. એ બધું એટલું પાણી હોય અહીંયા.
અહીંયાથી પણ પાણી જાય, અહીંયાથી પણ સીધું ઓલી બાજુ જ મળી જાય આપણે કંઠ બાજુ. અહીંયા પણ એક નાનો